સુરત મહાનગરપાલિકા માટે પણ આજે મતગણતરી હાથ ધરનાર છે અને આજે ઉમેદવારોના નસીબનો પટારો ખુલશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજ મતગણતરી અને આ ચૂંટણીના પરિણામ પર સૌની નજર। 30 વોર્ડની 120 બેઠક માટે 483 ઉમેદવારોના ભાવિ આજે ખુલશે અને સુરતમાં કુલ 504 ટેબલ પર 176 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરનાર છે। સૌથી પહેલા પરિણામ વોર્ડ નંબર 23 બમરોલી ઉધનાનું જાહેર થનાર છે અને ત્યારબાદ મજુરા ગેટની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ મતગણતરી જે શરૂ થનાર છે। સુરતમાં કુલ 504 ટેબલ પર 176 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાનાર છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, સૌથી પહેલા મતગણતરી કયા વિસ્તારમાં? जी बिल्कुल, सूरत महानगरपालिकानी चूंटणी 30 वोर्ड 120 जेटली बेठको अने 483 जेटला उम्मीदवार તેમનું ભાવિ છે એ સીલ થઈ ગયું છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે અને ત્યાં અત્યારે હાલ 9ના ટકોરે જે પ્રમાણે મતગણતરી શરૂ થનાર છે ત્યારે એક બાદ એક રાજકીય પક્ષોના જે ઉમેદવારો છે તેઓ અત્યારે હાલ પ્રવેશ તેમને મેળવી લીધો છે અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત ભાજપ છે એ વિજય ઉત્સવની તૈયારી કરી, પરંતુ એની વચ્ચે જે રીતે અત્યારે હાલ સેંધ મારી શકે છે તેની વાત કરીએ। તમે જણાવો કયા પ્રકારનું ચિત્ર છે અત્યારે હાલ? 27 બેઠકો જાળવી રાખશો? 27 બેઠકો તો જાળવી રાખશું, બીજી એની જગ્યાએ વધારે બેઠકો આવશે અને 27ની જગ્યાએ 72 સુધી અમે પહોંચી શકીએ એવું અનુમાન છે। ઘણા બધા વોર્ડોમાં અમે ખૂબ મજબૂત બનીને ઉભરા છીએ। ઉમેદવારો અમને બહુ સક્ષમ અને સારા મળ્યા અને લોકોએ અમને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે, ખૂબ સહકાર આપ્યો છે। લોકોએ જે રીતે અમારી સાથે જોડાઈ અને પ્રચાર કેમ્પેનમાં ભાગ લીધો અને અમને આવકાર આપ્યો છે, પરિણામ